પ્રસ્તુત વિષય ગિરિરાજધારી અષ્ટક, જેમાં કે આપણે અત્યારે ચોથા શ્લોક એની અંદર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. જે છેલ્લો મેં આપને કહ્યું હતું તેમ કે હવે આ પ્રમેય લીલાના પ્રમેય પ્રકરણ લીલાનું આ હવે વિરામ છે એ આજે આપણે કરી જ દઈશું પ્રભુ કૃપાથી. કોશિશ કરશું, પછી એમની ઈચ્છા. પુલિંદ ધારાહિત શંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એમાં આપણે પુલિંદ ધારાહિત શંબરારી જોઈ લીધું અને આપણે જોઈ રહ્યા હતા રમા સદોદાર દયા પ્રકારી, જેની અંદર ગઈ વખતે આપણે ભાવોનું ચરિત્ર ચિત્રણ કે ભગવાન પોતાના નિજજનને ભાવનું સંપાદન કરે છે અને ભાવના સંપાદનની અંદર જ આપણે સુંદર એક પદ પણ જોઈ ગયા હતા કે યાતે માઈ ભવન છાંડ બન જઈએ. ગોપીજનો આ ભાવથી વારે વારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શન માટે શ્રી યશોદાજીના ત્યાં પધારે છે અને ખરેખર એમનું જે સૌભાગ્ય છે એ ભગવતી લક્ષ્મીજી જેવું છે. રમા સદોદાર દયા પ્રકારી, ભગવાને કેવી રીતે દયા આખો પ્રકાર કર્યો? તો આપણે ગઈ વખત જોયું હતું તેમ કે ભગવાન 5 પ્રકારે રમણ કરે છે. સર્વપ્રથમ શ્રી સુબોધનીજીમાં એમ કહેવાયું છે કે સ્વરૂપાનંદ દાનમ આત્મના પ્રથમા લીલા. સ્વરૂપાનંદના દાન માટે સર્વપ્રથમ આત્માથી રમણ કર્યું, ત્યારબાદ મનથી રમણ કર્યું અને ત્યારબાદ વાણીથી રમણ કર્યું. અને જે આપણે ગઈ વખતે જોઈ ગયા હતા તેમ કે વાણીથી રમણ એટલે આ ગોપી ગીત છે એ પ્રભુનું વાણીથી રમણ છે. હા પ્રિયજનો, યાદ રાખજો, ભગવાન હૃદયમાં બિરાજીને સંવાદ કરી રહ્યા છે. આપણે પણ જ્યાં સુધી બાહ્ય અને આંતર રમણ ન થાય ને ત્યાં સુધી એ રમણ પૂર્ણ જ નથી, એ પ્રેમ પૂર્ણ જ નથી. તો જે પ્રેમ ખાલી બહાર છે ને એ પ્રેમ નથી. હો પ્રિયજનો, એટલું યાદ રાખજો, જે પ્રેમ ખાલી બહાર છે ને એ પૂર્ણ પ્રેમ નથી, એ તો દેખાડો માત્ર છે. અને એટલે ભગવાન આંતર રમણ પણ એ ઈશ્વર છે, જગદીશ્વર છે, પૂર્ણ પરબ્રહ્મ છે અને માટે એમનું સામર્થ્ય છે કે બાહ્ય અને આંતર રમણ કરી શકે છે. આપણને ઘણું મન થાય આપણા નાના બાળકને એકદમ બટકું ભરી લઉં, ખાઈ જવું, ટાઈટ હગ આપી દઉં, પણ આપણે એને અંદર લઈ શકતા નથી. કેમ? કેમ કે આપણી આ શરીરની મર્યાદાઓ આપણને નડે છે, કેમ કે આપણે હજી એટલા સક્ષમ નથી. અને એ જ બતાવે છે કે જીવ જીવ છે અને પ્રભુ પ્રભુ છે. તો એ પ્રભુનું સામર્થ્ય છે. એટલે પ્રશમાય પ્રસાદાય, જુઓ સુબોધિનીજીની ભાગવતજીની અંદર દશમ સ્કંદમાં રાસમાં ગોપીજનોનું માન અને મદ જોઈને ભગવાન શું કરે છે? તો કે પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત, એમના અંદર બિરાજી ગયા. લોકો કે છે કે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, લઘુરાસ છોડીને ચાલી ગયા, ભાગી નથી ગયા ભગવાન. તત્ર એવ અંતર ધીયત, આ શબ્દોને સમજવા બહુ જરૂરી છે. તત્ર એટલે ત્યાં, અંતર એટલે એમના અંદર, હૃદયની અંદર. અને માત્ર હૃદય જ નહીં, ધી, ધી એટલે બુદ્ધિ. યાદ રાખજો, ભગવાન મન સાથે પણ રમણ કરે છે, વાણી સાથે રમણ કરે છે. અને આપણને જ્યાં સુધી શુદ્ધ ભાવનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થતું નથી ને ત્યાં સુધી આપણા મનનો સંગ, જેમ વાત્સ્યાયન ઋષિએ પ્રેમની કામસ્ય તુ દશસ્થાનાની એમ કરીને પ્રેમની 10 અવસ્થાઓ બતાવી, જેની અંદર પહેલા આપે બતાવ્યું કે ચક્ષુ પ્રીતિ, એટલે ચક્ષુ પ્રીતિ એટલે આપણે કે પહેલી નજરનો પ્રેમ. અને એટલે તો આપણા અષ્ટ સખાઓ, આપણા ભગવદીઓ પણ ગાય છે ને. હે, શું ગાય છે? શ્રીનાથજીનું
એક વાર વદન કમળ જોયું જેણે, એક વાર શ્રીનાથજીનું વદન કમળ જોયું. જેણે એક વાર જોયું ને પછી એ ગાંડો થઈ ગયો. પછી એ તાજ બીબી જ કેમ ના હોય? એ પોતે તાજ બેગમ, એ તાજ બેગમ તાજ બીબી પોતાનો તાજ ભૂલી અને આખા દિલ્હીના બાદશાહની બેગમ છે એ ભૂલી ગઈ અને કે હવે તો તાજ ગઈ, હવે તો કૃષ્ણની થઈ ગઈ. કુંભનદાસજી પણ હે કે તમને જોયા વગર યુગો વીતી ગયા છે. એવું લાગે હમણાં તો શયન કરાવીને આવ્યા છે અને પાછા રડે કેવા, ગોવર્ધન આગળ પરાસોલી આગળ બેસીને રડી રહ્યા છે કે તેજુ દીન બીત ગયે બીનું દેખે. ઠાકોરજી વિચાર કરે, અલ્યા હોય તું હમણાં શેનના કીર્તનો ગાઈને શેનમાં મારા દર્શન કરીને તો આવ્યો છે. નો ડાઉટ શ્રી ગુસાઈજી પ્રભુચરણના સમયમાં એ સમયે શ્રી ગોવર્ધન ગિરિરાજ પર શેન એ સાયંકાળના 6:30-7 વાગે તો ઠાકોરજી પહોંચી જતા. બરાબર છે, શેન થઈ જતા વહેલા. એટલે 6:30-7 વાગે તો શેન કરાવીને હમણાં નીકળ્યા છે ઠાકોર શ્રી ગુસાઈજીની જોડે પરદેશ કરવા માટે. અને હજી ચાલતા ચાલતા, એ જમાનામાં કઈ પ્લેન કે ટ્રેન નહોતી કે ફાસ્ટ ટ્રેનમાં બેસી ગયા, પ્લેનમાં બેસી ગયા. શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજે, બાકી બધા ચાલે. એમાં શ્રી કુંભનદાસજી પણ ચાલી રહ્યા. ચાલતા 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 હજી પરાસોલી સુધી, ગોવર્ધન સુધી આવ્યા હશે અને ત્યાં તો એમને સવારના 4 વાગી ગયા. એટલે જગાવવાના, કીર્તન કરવાના ને, કેમ કે ધનુર્માસ ચાલતો એમાં તો ઠાકોરજી ઓર બેગી જાગે પાછા. આપણે લોકો ગોદડામાં રજઈ તાણીને એને હજી 5 મિનિટ ઠંડી, હજી મજા આવે છે એમ કરીને પડ્યા રહીએ, પણ શ્રી ઠાકોરજી તો વહેલા જાગે. રોજ 5 વાગે જાગતા હોય તો ધનુર્માસમાં બલકી 4 વાગે જાગે. હવે ઠાકોરજીને 4 વાગે જગાડવા માટે સેવકોએ તો 3 વાગે સ્નાન ધ્યાન કરીને બેસી જવું પડે ને, મંગળા ભોગની તૈયારી ને કીર્તન ઇત્યાદિ મંદિર વસ્ત્ર બુહારી કરવામાં. એટલે 3, 3:30, 4 વાગ્યા નથી ને એમને એકદમ ઠાકોરજીની એવી યાદ ને એવો વિરહ થઈ આવ્યો અને એમના મોઢામાંથી નીકળી પડ્યું ને રડવા લાગ્યા ધુસકે ને ધુસકે કે તેજુ દીન બીત ગયે બીનું દેખે. આ કેટલા દિવસો વીતી ગયા તમને દેખ્યા વગર. અને દિવસો નહીં, યુગો વીતી ગયા. જેને યુગાંતર પલકાંતર વિરહ કે, આ એવો વિરહ કુંભદાસજી જેવા સખાઓને ને સખીઓને થઈ રહ્યો છે. આ એ જ રમા સદોદાર દયા પ્રકારી. ભગવાને આવી દયા કરી છે. શ્રી લક્ષ્મીજી એ વિચાર કરે છે. અને એટલે જ તો ગોપીજનો ભગવાનને ઉલ્લાહનો આપતા ગોપી ગીતમાં કે છે, જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. અત્ર શશ્વત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી શશ્વત પરમેનન્ટ આશ્રય કરીને વ્રજમાં વસી ગઈ છે. ત્યારે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ સુબોધનીજીમાં લખે છે આ જગ્યાએ કે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ સેવતે. લક્ષ્મીજી વૈકુંઠ છોડીને વ્રજમાં આવીને વસવા માંડ્યા. કેમ? તો કે કદા મમાવસરો ભવિષ્યતિ, આ મારો ધણી મારા હાથમાં આવશે ક્યારે, મારો લાગ લાગશે ક્યારે? કેમ? તો કે વૈકુંઠમાં તો મારા ખોળામાં ચરણ હોય ને હું ચરણ દબાવતી હું, બીજું કોઈ તો હોય જ નહીં. સદાય મને ચરણના આ આશ્રયભૂત, આ અભયદાન આપનારા, પરમ રસથી ભરેલા ચરણારવિંદ મારા ખોળામાં હોય અને હું ચરણ સેવા કરતી હું. અને અત્યારે તો જુઓ, લક્ષ્મી સહસ્ર લીલા સેવ્યમાનમ કલાનિધિ, આ હજારો વ્રજ સીમંતિનીઓ લક્ષ્મી સ્વરૂપાઓ એમની સેવામાં મસ્ત છે. અને આ પાછો એ બધીને છોડીને ક્યાં છે? ચાપત ચરણ મોહનલાલ, ચાપત ચરણ મોહનલાલ, પલકા પોઢી કુંવરી રાધિકા, સુંદરી નવબાલ. આ સુંદરી નવબાલ, બાલા એટલે હજી તો 16 વર્ષની છે અને એ સુંદરીના ચરણ દબાવી રહ્યા છે મારા મોહનલાલ. બોલો, લક્ષ્મીજી કે વાહ, છોડીને પેલીના ચરણ દબાવી, એક ક્ષણ ચરણ છોડતા નથી. હવે આ બધીઓ છોડે તો મારો વારો છે ને. એટલે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ સેવતે. લક્ષ્મીજી સદા વ્રજનું સેવન કરી રહ્યા છે.
અને ત્યારે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન, યાદ રાખજો, આ ભગવાનની લીલા છે, આંતરરમણ છે. એ ભગવાનને જેવા શ્રી ગુસાઈજી જાઓ કુંભનદાસ, હવે તમારો પ્રદેશ થઈ ગયો, અને કુંભનદાસ દોડ્યા, આમ દોડીને સીધા ગોવર્ધનનાથજી આગળ જઈને જે આમ દર્શનનો લાભો લઈ રહ્યા છે ને, અને ત્યારે ચતુર્બુદ્ધદાસજી કે છે, નૈન બર દેખો નંદ કુમાર, નૈન બર દેખો નંદ કુમાર. આ જો આપણા જન્માષ્ટમીની વધાઈનું પદ છે, આપણે જન્માષ્ટમીની વધાઈમાં ગાઈએ, પણ આ ચતુર્બુદ્ધદાસજી કે એટલો આંખો ભરીને જોઈ લઈએ ને કે હવે આંખોમાં કૃષ્ણ સિવાય બીજું કઈ દેખાય નહીં, આંખ જ્યાં નાખીએ ને ત્યાં કૃષ્ણ દેખાય. અને એ ગોપીજનોની અવસ્થા બની ગઈ છે. અને એ અવસ્થાની અંદર જ ભગવાન વાણીથી ઇત્યાદિ રમણ કરતા અહીં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે તન્નિષ્ઠ રૂપ તન્નિષ્ઠ સ્વરૂપાનંદસ્યાપી વ્યક્તત્વેન પશ્યતામ તત્ર સુખ વ્યવહારઃ. શ્રી હરિરાયજી નિરોધ લક્ષણની ટીકામાં બતાવે છે કે આવું જ્યારે બને છે ત્યારે એક સુખદ સંયોગ રસ પ્રગટ થાય છે. ગોપીજનોની સાથે ભગવાન આવો સંયોગ રસનું દાન કરીને એમને અત્યંત નિષ્ઠ આનંદ આપી રહ્યા છે. અને તે જ ભગવાન ઉત્તર રીત્યા રસદાનમ તન મનસ્યેવ ઇતિ, કેમ કે શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં કહ્યું ને કે યચ્ચ દુઃખમ યશોદાયાનંદાદીનાંચ ગોકુલે, ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ. જે સાક્ષાત પોતે વિરહનું અનુભવ કરનારા, પણ દુઃખની વાત છે પ્રિયજનો કે આજને દિવસે આપણને લોકોને વિરહ તો છોડો, નાનો અમથો તાપ પણ એક ક્ષણ માટે ખટક પણ નથી થતી. વિરહ તો બહુ દૂરની વાત, ખટક થતી નથી. કેમ? આપણને ખટક પણ નથી કે હે પ્રભુ, હું આપને છોડી છોડીને બીજે દોડું છું, હું આપની સેવા બરોબર કરી શકતો નથી, હું આપની સાયંકાલની સેવા નથી કરી શકતો, હું આપને સુંદર સામગ્રી નથી ધરાવી શકતો. આ મારા કયા કર્મ? જેમ યશોદાજીએ કહ્યું ને, સુરદાસજી વર્ણન કરે છે પદોમાં, આ પદોને આવી રીતે જુઓ તો ખબર પડે. ચૂક પરી હમારી સેવકાઈ. યશોદાજી ઉદ્ધવજી આવ્યા ને ત્યારે ઉદ્ધવજીને કે છે, અને એકલા બેસી બેસીને રડતા હતા ને, ઉદ્ધવજી આ પદ સાંભળ્યું. યશોદાજી શું કે છે? ચૂક પરી હમારી સેવકાઈ. હે લાલા, અમારી સેવા કરવામાં કોઈ ચૂક પડી ગઈ? જે તારે મથુરા જવું છે, આ જયારે ઠાકોરજી મથુરા પધારી રહ્યા છે ને, આ તે સમય યશોદાજી રડતા રડતા કહી રહ્યા છે, ચૂક પરી અમરી સેવકાઈ. આ અમારી સેવકપણામાં કોઈ ચૂક રહી ગઈ, નહીં તો તમને અમારા માખણ, અમારા મિશ્રી, આ બધું બહુ ભાવતું. આ છોડીને તમે શું આ મથુરાની અંદર વ્યંજનો આરોગવા પધારો છો? કોઈ બીજી સેવા કરનારા મહાન ભક્તો તમને અને મળે તો આપને જેની સેવા લેવી હોય, નિશ્ચિત અમારી કોઈ સેવકપણામાં, અમારી સેવામાં કોઈ ચૂક રહી ગઈ છે કે જે આપ અમને છોડીને જવાનો નિર્ણય કરી લો છો. યાદ રાખજો, ભગવાન જે દિવસે એમ કહી દે ને, ભગવાન હવે મારે તારી જોડે કાંઈ લેવા દેવા નહીં, મારે તારાથી કાંઈ, મારે તારી જોડે વાત જ નથી કરવી, अब मुझे तुमसे कोई मतलब नहीं, अब तुम तुम्हारी जिंदगी मौत से जियो. हमको लगता है कि गुरुजी ने हमें आदेश दे दिया, हमको छुट्टी दे दी, या भगवान ने हमको परमिशन दे दी. परमिशन नहीं दी, वो अंदर से अत्यंत दुखी हैं और उन्होंने तुमसे अपना स्नेह, याद रखो, जब तक लड़ाई है, जब तक झगड़ा है, तब तक ही संबंध है. और जितना आप स्नेह करते हैं उतना लड़ेंगे, उतनी छीना झपटी में ही तो मजा है. और अगर वो सब बंद हो, जैसे कहते हैं ना, ये डॉक्टरी मेडिकल में वो मशीन में ऊंची नीची लाइनें होती है, इसका मतलब क्या कि व्यक्ति जीवित है, और सीधी लाइन चली जाए तो अब व्यक्ति खत्म. वैसे ही जीवन का भी ऐसा ही है प्रियजनों. तो बड़ी अद्भुत बात है कि गोपीजनों को एक क्षण भी अगर कृष्ण ऐसा कह दे कि जाओ तुमसे बात नहीं करनी, और गोपीजन अंदर से पूरे हिल जाते थे. हमारे अष्ट सखा कितने प्रसन्न हो गए कुंभन दास जी जब श्री गुसाई जी ने कह दिया, जा जा भाई, तारो परदेश થઈ ગયો, જા, તારે તો ગોवर्धन नाथ जी जगाड़वा.
અને ત્યારે चतुर्बुदास जी के आहा नैन भर देखो न, अब तो मुझे इन आंखों में भर लेना है कन्हैया को। दुख की बात ये हमें खटक तक नहीं होती है, विरह ताप की बात तो अलग रही। और श्री महाप्रभु जी साक्षात विरहानुभव भवैकार्थ सर्वत्यागोपदेशकाय नमः, ऐसे साक्षात विरहाग्नि रूप, और वो निरोध लक्षण में आज्ञा करते हैं कि यच्च दुखम यशोदाया नंदादी नाम च गोकुले गोपिका नाम तो यद दुखम तद दुखम स्यान मम क्वचित, मतलब कभी तो मुझे वैसा दुख हो थोड़ा सा। आहा, ये श्री महाप्रभु जी के वचन है जो साक्षात विराग्नि रूप है। साहेब, વિરાગની સ્વરૂપ પોતે આવું બોલે એટલે કઈ કક્ષાની વાત કરી રહ્યા છે, અને આ કક્ષાની વાત કરે જે શ્રી હરિરાયજી ટીકામાં બતાવે છે કે ઉત્તર રીત્યા રસદાનમ તન્મનસ્યેવ ઇતિ તસ્ય અવ્યક્તતયા તન્નિષ્ઠ સ્વરૂપાનંદસ્યાપી તથાત્વેન બહિ પ્રાગટ્ય અભાવાત તત્ર દુઃખત્વ વ્યવહારિતિ તમ આદાય દુઃખમિત્યુક્તમ વસ્તુતસ્તુ સ મહાનંદ। શ્રી મહાપ્રભુજી દશમ સ્કંદની વિવૃત્તિમાં પણ બતાવે છે કે મહાનંદ, યાદ રાખજો, અત્યારે મને મારા ગુરુજી યાદ આવે એટલે શાયરી યાદ આવે છે। શું ખબર છે? એ શાયરી છે કે हाल वही समझे मेरे दिल की आह का, हाल वही समझे मेरे दिल की आह का, जख्मी जो हो चुका हो किसी की निगाह का, हर चंद फस्क में तो हजारों है लज्जते, लेकिन अलग मजा है फकत दिल की चाह का। साहेब, તમે પ્રેમ કર્યો હશે ને તો જ આ વાત સમજમાં આવશે, એમ અમારા ગુરુજી કહે છે। આ પ્રેમ નહીં કરનારાઓને મારી વાત સમજમાં આવવાની જ નથી, કેમ કે પ્રેમની અંદર મિર્ઝા ગાલિબ કહે છે પોતાની એક શાયરીમાં કે મેં પોતાની એક પ્રેમિકાને પત્ર લખ્યો છે અને પત્રનો જવાબ આવે ને એની હું રાહ જોઉં છું ને રાહ જોતી વખતે એવી પ્રાર્થના કરે છે, શું ખબર છે કે વહ દે મેરે ખત કા જવાબ બરસો में, મેં જે પત્ર લખ્યો છે ને પત્રનો જવાબ મારો પ્રિયતમ ન આપે, મને વર્ષો સુધી રાહ જોવડાવે। કેમ? કેમ કે રાહ જોવામાં જે મજા છે ને એ પત્ર મળવામાં મજા નથી। રાહ જોવાની અંદર જે આનંદ છે કે હમણાં આવશે, હમણાં પત્રનો જવાબ આવશે, હમણાં પત્રનો જવાબ આવશે, આજે લખશે, આજે લખશે, હમણાં લખશે, એ એની અંદર પ્રેમ રસ ગૂંટાય। એટલે જ ભગવાન પોતે મથુરા ને ગોકુળ બહુ જાજુ દૂર નથી। મથુરાથી ગોકુળ આજને દિવસે તમે યમુનાજીમાં પેલો બૈરાજ પુલ પાર કરીને જાઓ ને યમુનાજી ઉપરનો, તો 7 મિનિટમાં તો પહોંચી જાઓ। બાય કાર જાઓ તો 3 મિનિટમાં 4 મિનિટમાં પહોંચી જાઓ। યમુનાજીમાં નાવમાં બેસીને જાઓ તો 5-7 મિનિટમાં પહોંચી જાઓ। અને ભગવાન તો બૂમ મારે તો પહોંચી જાય। છતાંય ભગવાન મથુરામાં બિરાજી, મથુરાના મહેલમાં બિરાજીને રડી રહ્યા છે। અને ઉદ્ધવજી કે છે કેમ રડો? તો કે હું નથી રડતો, મને મારી ગોપીઓ રડાવે છે। અરે તો જતા રહો ને ગોપીઓને મળવા। તો કે ના, હું જવા નથી માંગતો। કેમ? કેમ કે હું જઈશ ને હું તો એમની આંખોની સામે રહીશ। પણ આ વિરહ જે છે ને, સાચું કેજો, આપણે આપણા પ્રભુની સેવા નથી કરી શકતા। આપણે તો તીર્થોમાં ભાગીએ છીએ। હમણાં પુણ્યશ્રી વહુજીએ કુંભની વાત કરી, પણ અત્યારે કુંભની અંદર તીર્થ કરતા આડંબર એટલો વધી ગયો છે, મને દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે। વ્રજની અંદર વ્રજ, અમારા ગુરુવર્ય હંમેશા આજ્ઞા કરતા વ્રજને વ્રજ રવા દેજો, પણ આજે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે વ્રજની અંદર પણ કોન્ક્રીટના જંગલ બની ગયા। રોજ નવી ધર્મશાળા, રોજ નવી 5 સ્ટાર હોટલ, લોકો મકાનો ખરીદી જમીનો ખરીદીને કાં તો મોટા મોટા મહેલો, કાં હવેલીઓ, કાં બંગલાઓ। અરે ભાઈ, તમારી પાસે ખૂબ પૈસો છે, ભગવાને 2 નંબરનો 1 નંબરનો જે આપ્યો છે, પણ તમે વ્રજને તો બક્ષો। વ્રજને તો પ્રભુની લીલા સ્થળી સુંદર મજાના પુષ્પોથી, વનરાજીઓથી, ગાયોને, કેમ કે આગળ જે નામ આવે છે ગોવર્ધને કંદ ફલોપહારી, એની સુબોધનીથી વાંચશો ત્યારે દુઃખ થશે આપણને કે શું ગોવર્ધન ગિરિરાજજીને ગિરિરાજજી રવા દીધા છે? ગિરિરાજજી ઉપર પણ મકાનો બાંધી દીધા, ક્યાંય દુકાનો બાંધી દીધી। લોકો ખાસ સ્પેશિયલી ખસ્તા કચોરીને આલુનો ઝોલ ખાવા જાય, પરિક્રમા તો પછી કરે, પેલો કે પેલી દુકાન આવી કે નહીં આવી, જોતો જરા।
તો વિચાર તો કરો, વ્રજ હવે ખાણી પીણી હરવા ફરવા મોજ મસ્તી મજાનું સાધન ને જગ્યા બની ગઈ. અને એટલે જ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે આજથી 550 વર્ષ પહેલા આપણને બધાને એક આજ્ઞા કરી દીધી હતી. કઈ? સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આગળ એમ પણ કહ્યું ગંગાદિતીર્થ વર્યેષુ દુષ્ટૈરેવાવૃત. આજના સમયમાં નહીં, જે આજે આપણે જોઈએ છે ને શ્રી મહાપ્રભુજીના સમયમાં હતું, માટે શ્રી મહાપ્રભુજીએ ભવિષ્યનું દર્શન કરી આપણને એ વખતે ચેતવી દીધા કે ગંગાદી તીર્થ એટલે ગંગા જેમાં આદિ છે એવા જેટલા તીર્થો છે, પછી એ ત્રિવેણી હોય, પછી એ પ્રયાગરાજ હોય, પછી હરિદ્વાર હોય, પછી એ કોઈ પણ તીર્થ હોય, એ દુષ્ટૈહી એવ સ્થિતે, દુષ્ટોએ ત્યાં પોતાનો અડ્ડો જમાવી લીધો છે. એટલે દુષ્ટ એટલે દુષ્ટ પ્રવૃત્તિ હોય, એવી વિચારધારા હોય, ત્યાં જઈને લોકોને ખરેખર આધ્યાત્મિક વાતાવરણ કરતા પિકનિક વાતાવરણ વધારે લાગે છે. એ મજાના મોટે મોટેથી ગાયનો વાગતા હોય ને, ખાણી પીણીની વાતો હોય ને, આનંદની ને મજાની જ વાતો. બસ સરસ મજાની 5 સ્ટાર હોટલો હોય, અને તીર્થમાં જઈને લોકો પાછા પોતાના ઠાકોરજીને બાજુ ઘેર પધરાઈ જાય, પાછો રખડવા જાય કે હું તીર્થમાં જઉં. સાક્ષાત તીર્થ તો જેમ મેં કહ્યું હતું, અમારા શુક્રવારના એટલે ગઈકાલનો જે યુટ્યુબ પર ક્લાસ હોય છે એમાં પણ મારાથી નામ ભૂલથી બોલાઈ ગયેલું, તુલસા નહીં રૂકમણી, કે જે ગંગાજીના કિનારે રહીને પણ ગંગાજી સ્નાન માટે ગઈ નથી, અને ત્યારે શ્રી ગુસાઈજી કે છે કે રૂકમણીએ ગંગા નથી પામી, પણ ગંગા રૂકમણી પામ્યા. અને એટલે તૃતીય સ્કંદની અંદર આવા વિષયો આવે છે કે તીર્થી કુર્વંતિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃત. જે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં રાખીને ફરનારા જે ભગવદીઓ છે ને, એવા ભગવદીઓ જો કદાચ ભૂલથી તીર્થમાં જાય તો તીર્થનું તીર્થપણું પ્રગટ થાય અને તીર્થના પણ દોષો દૂર થાય. પણ જે સાચા ભગવદીઓ છે ને, એમને તો પોતાનો કૃષ્ણ જ્યાં સુખી રહે, જ્યાં સ્વસ્થ ને મસ્ત રહે, ત્યાં જ તીર્થ માનીને રહેવું ગમે છે. યાદ રાખજો. એટલે આ આપણી ભટકવાની વૃત્તિ છે, તીર્થની વૃત્તિ નથી. પણ આપણને ખટકો જ નથી આવતો. અને અમારા ત્યાં તો મેં કીધું ઠંડીની સિઝન આવે ને એટલે તમે જોજો વ્રજની અંદર તો પિકનિક સ્પોટ થઈ જાય, તરત તમને બેનરો પેમ્પલેટ જોવા મળે, કેમ કે એનઆરઆઈ સિઝન. અમારા ત્યાં ગુજરાતમાં એનઆરઆઈ સિઝન કહેવાય. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ 4-5 મહિના એ એનઆરઆઈઓ બધા ઇન્ડિયા આવે, કેમ કે ત્યાં બરફ પડતો હોય. એટલે અહીંયા તરત જ પેમ્પલેટ છપાઈ જાય, ફલાણી કથા છે, ફલાણી જગ્યાએ બેઠક યાત્રા છે, ફલાણી વ્રજ યાત્રા છે, બધા હોલસેલમાં. એમ કે કઈ નહીં, આપણે તો ફરવું જ છે ને, એ બધા ફરવા જ આવે છે. સાચું કેજો, તમને ત્યાં જઈને ક્યારે એમ મન થયું કે લાવ કુંડોની સફાઈ કરીએ? માફ કરજો, જે ભારતથી જતા હશે, ભારતીય અવતાર બધા વ્રજમાં જાય, તીર્થમાં જાય, ક્યારે તમને એમ તો બેઠકજીમાં જઈને ઝાડા પાડીએ? કે શ્રી મહાપ્રભુજીને મળવા માટે મોટા મોટા આચાર્યો વિદ્વાનો આવશે તો લાવ આપણે બુહારી કરી દઈએ, ક્યાંક એમને આશી કે પોતાના ગુરુની આવી સેવા આપણે ઝારી ભરવાના નામ પર દે ધનાદન, દે ધનાદન. આ વિરહ નથી થતો. અને એટલે શ્રી મહાપ્રભુજી કે છે ગોપીજનોને જે આપનો કલ્પાંતર વિરહ, યુગાંતર વિરહ, એક ક્ષણ યુગ જેવી લાગતી હતી, એ યુગ જેવો વિરહ મને ક્યારેક થશે? અને શ્રી મહાપ્રભુજી કે ત્યારે આપણને એમ થાય કે હા, આ શ્રી મહાપ્રભુજી કહીને આપણને કહી રહ્યા છે કે આવું ક્યારેક આપણને થાય ને, એવો ભાવ પોતાના પ્રભુની સેવા કરતા કેળવો. અને એટલે જ અહીંયા કહ્યું કે સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અજ્ઞાન નિવૃત્તિ. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભગવાન હૃદયમાં બિરાજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી રહ્યા છે આ ગોપીજનોને. અને એટલે જ આ જ્ઞાન લીલા છે.